નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આજે આપણે જીએસસીસીએલ દ્વારા 2018ની અંદર વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટ મિકેનિકલ માટેનું જે પેપર લેવાયું હતું એમના સોલ્યુશન વિશે વાત કરીશું. જેમની અંદર આજે આપણે પાર્ટ વાઇઝ સોલ્યુશન જોશું, જેમાં ન્યુમેરિકલ ટાઈપ્સના એક્ઝામ્પલ હશે તો એ કેવી રીતે સોલ્વ કરવા એનું પણ તમને ઇઝી એક્સપ્લેનેશન સાથે સમજાવીશું. એ પહેલાં જે મિત્રો આપણી ચેનલ સાથે નવા છે એમને એક રિક્વેસ્ટ છે કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, સાથે સાથે બેલ આઇકોન બી દબાવી દો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને આ વિડીયો બનાવવા પાછળનું મેઇન કારણ એક જ છે કે ઘણા બધા મિત્રોની આપને કમેન્ટ આવેલી હતી કે સર મિકેનિકલ માટેનું તમે પેપર સોલ્યુશન અપલોડ કરો, જેથી કરીને આ વિડીયો આજે આપણે એકદમ સરળ ભાષામાં સમજી શકીએ એવી રીતે બનાવેલ છે. તો ચાલો આપણે હવે પહેલાં એમસીક્યુથી સ્ટાર્ટ કરીએ, જેમાં અહીં ફર્સ્ટ એમસીક્યુ તમને આપેલો છે. ઇફ ધ ડેમ્પિંગ કોન્સ્ટન્ટ ઇઝ 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર, માસ ઇઝ 4 કિલોગ્રામ એન્ડ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ ઇઝ 9 ન્યૂટન પર મીટર, ધેન ધ ડેમ્પિંગ રેશિયો ઇઝ. આમાં તમારે ડેમ્પિંગ રેશિયો ફાઇન્ડ કરવાનો છે. તો હવે તમને એક ડેમ્પિંગ કોન્સ્ટન્ટ આપેલો છે, એક માસ આપેલું છે અને એક સ્પ્રિંગ કોન્સ્ટન્ટ આપેલો છે. તો આના માટે તમને અહીં 4 ઓપ્શન આપેલા છે. એમાંથી સાચો આન્સર છે એ આપણો એ મળે છે, પણ એ તમને મળે છે કઈ રીતે એ મેળવવા માટે હું તમને એનું એક્સપ્લેનેશન આપીશ કે જ્યાં જે છે m ઇઝ ઇક્વલ ટુ 4 કિલોગ્રામ છે, c ઇઝ ઇક્વલ ટુ 3 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર છે અને k ઇઝ ઇક્વલ ટુ 9 ન્યૂટન ઇન્ટુ મીટર છે. તો હવે આ ઇક્વેશનને સોલ્વ કરશું તો તમને 0.25 મળશે. હવે એના માટે તમને ડિફરન્શિએશન ઇક્વેશન આવડવું જોઈએ કે m મલ્ટીપ્લાય બાય એક્સ ડબલ ડોટ, જેને આપણે ડબલ ડોટ બોલીએ છીએ, પ્લસ તમારું સી એક્સ સિંગલ ડોટ પ્લસ તમારું કે. તો આ પ્રમાણે તમારે ઇક્વેશનને સોલ્વ કરવાનું છે, જ્યાં એક્સ ડબલ ડોટ છે એના બરાબર તમે શું લઈ શકો તો કે ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર, આવું તમે છે એ લઈ શકો. તો શું થાય, m ઇન્ટુ ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર પ્લસ સી ડીએક્સ બાય ડીટી પ્લસ કે ઇઝ ઇક્વલ ટુ તમે ફાઇન્ડ કરી શકો. તો આ ઇક્વેશનને તમે સોલ્વ કરશો તો તમે આની અંદર જોશો તો આ પ્રમાણે તમારું જે સિગ્માનું જે લાસ્ટ ઇક્વેશન જોશો, મીન્સ કે તમારું ડેમ્પિંગ રેશિયો તમારે ફાઇન્ડ કરવાનો છે. તો ડેમ્પિંગ રેશિયો માટેનું ઇક્વેશન શું આવશે તો તમે જોશો અહીંયા જો ડેમ્પિંગ રેશિયો માટેનું ઇક્વેશન તમને બતાવેલું છે કે ઇટા ઇઝ ઇક્વલ ટુ સી ડિવાઇડેડ બાય 2 અંડર રૂટ m ઇન્ટુ કે. તો આ ઇક્વેશનની અંદર તમે બધી વેલ્યુ આની અંદર પુટ કરશો તો જેથી કરીને તમને તમારો આન્સર છે એ મળી શકશે 0.25, જેને ડેમ્પિંગ ફેક્ટર પણ કહેવામાં આવે છે. તમે એકવાર સોલ્વ કરી અને જાતે ટ્રાય કરી લેજો, જેથી કરીને તમને આ ક્વેશ્ચનનો આન્સર છે એ તમારો પ્રૂવ થઈ જશે 0.25. હવે આના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો બીજો પ્રશ્ન એવો છે, ધ એન્યુઅલિંગ પ્રોસેસ વિચ ઇઝ યુઝફુલ ટુ ઇન્ક્રીઝ ધ મેકેનિબિલિટી ઓફ ધ વર્કસ્પાઇસ ઇઝ. તો અહીંયા તમને આપેલું છે કે ખાલી જગ્યા છે તો એને શું કહેવાય. તો એના માટેનો તમારો સાચો આન્સર છે એ તમને બી મળશે, સ્ફેરોડાઇઝિંગ છે એ તમારો સાચો આન્સર છે. એના પછીનો આપણે પ્રશ્ન જોઈ તો ત્રીજો પ્રશ્ન છે, ધ શિયર એંગલ રિક્વાયર્ડ ફોર ધ મિનિમમ સ્ટ્રેન કન્ડિશન ટુ ટેક પ્લેસ ઇઝ. તો શિયર એંગલ છે એ તમારે કેટલો જોઈએ, મિનિમમ સ્ટેર કન્ડિશન માટે કેટલો રિક્વાયરમેન્ટ છે, તો કેટલા ડિગ્રી માટેનો એંગલ જોઈએ છે. તો એના માટે તમારો સાચો આન્સર છે એ તમને બી મળે છે, 45 ડિગ્રી તમારો સાચો આન્સર છે. એના પછીનો પ્રશ્ન જોઈ એ પહેલાં આનું એક્સપ્લેનેશન જોઈ તો જો હવે કટિંગ ટૂલ માટે છે ઓર્થોગોનલ રેન્ક હોય તો એના માટે એંગલ છે પ્લસ 12 ડિગ્રી. જ્યારે તમારે મિનિમમ કે મેક્સિમમ કન્ડિશન જોતી હોય, અહીંયા જો આપેલું જ છે તમને ક્વેશ્ચનમાં કે મિનિમમ કે મેક્સિમમ કન્ડિશન હોય, એટ ધેટ ટાઈમ તમારો શિયર સ્ટ્રેન્થ ગેજ માટેનો એંગલ જે છે એ એંગલ કેટલો હોવો જોઈએ તો પ્લસ 51% હોવો જોઈએ, 51 ડિગ્રી જેટલો હોવો જોઈએ છે. પણ જો 51ની નજીકનો આન્સર છે એ તમારો અહીં બી છે, જેથી કરીને આપણો સાચો આન્સર છે એ બી મળશે 45 ડિગ્રી. એના પછીનો પ્રશ્ન જોઈ તો વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ ફોર હીટ. તમને અહીં 4 સ્ટેટમેન્ટ આપેલા છે, જેની અંદર હીટ માટેનું સાચું સ્ટેટમેન્ટ ક્યુ છે. તો એના માટે આપણો સાચો આન્સર છે એ છે
પાથ ફંક્શન એન્ડ ઇનએક્ઝેક્ટ ડિફરન્શિયલ એ તમારો સાચો આન્સર થશે. આના પછી આપણે નવો પ્રશ્ન જોઈએ તો ધ ફિટ ઇન વિચ મેક્સિમમ ક્લિયરન્સ એન્ડ મિનિમમ ક્લિયરન્સ ફાઉન્ડ આઉટ આર નેગેટિવ ધેન ધ ફિટ ઇઝ કોલ્ડ એઝ. મિનિમમ ક્લિયરન્સ માટે અને મેક્સિમમ ક્લિયરન્સ માટે તમારો જે આન્સર જોતો હોય છે એ તમને શું મળે છે? તો એના માટેનો સાચો આન્સર છે એ તમને ડી મળશે, ઇન્ટરફેરન્સ ફિટ. જેને મિનિમમ ક્લિયરન્સ અને મેક્સિમમ ક્લિયરન્સ માટે જે મળે છે નેગેટિવ માટે એ તમારો ઇન્ટરફિયરન્સ ફિટ મળે છે. સાચો આન્સર છે ડી. એના પછીનો પ્રશ્ન જોઈ વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એન ઇન્વર્ઝન ઓફ ક્રોસ્ડ સ્લાઇડર ક્રેન્ક ચેન. જે આમાં તમને 4 સ્લાઇડર ક્રેન્ક ચેન આપેલી છે એમાંથી સાચી ઇન્વર્ઝન ઓફ ક્રોસ સ્લાઇડર ક્રેન્ક ચેન કઈ છે નીચેનામાંથી? તો એમાં તમારો સાચો આન્સર છે એ તમને સી મળશે, રાપ્સન સ્લાઇડ છે એ તમારો સાચો આન્સર રહેશે. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો નવો પ્રશ્ન છે ક્રિટિકલ સ્પીડ અકર્સ ઇન બ્લેન્ક વાઇબ્રેશન પ્રોડ્યુસ બ્લેન્ક ડેફ્લેક્શન. અહીં તમને 2 ખાલી જગ્યા આપેલી છે તો ક્રિટિકલ સ્પીડ ક્યારે જનરેટ થાય છે? તો એના માટેનો સાચો આન્સર છે એ તમારો ડી છે, ટ્રાન્સવર્સ વાઇબ્રેશન પ્રોડ્યુસ એન્ડ ઇનફાઇનાઇટ ડિફ્લેક્શન એ તમારો સાચો આન્સર થશે. એના પછીનો પ્રશ્ન જોઈ તો ધ મિનિમમ નંબર ઓફ ટીથ રિક્વાયર્ડ ટુ એવોઇડ ઇન્ટરફેરન્સ ઇન ધ ગિયર હેવિંગ પ્રેશર એંગલ 20 ડિગ્રી રિસ્પેક્ટિવલી આર. જ્યારે તમારો પ્રેશર એંગલ છે એ 20 ડિગ્રી હોય છે એટ ધેટ ટાઈમ તમારે ગિયર માટે જે ટીથ એટલે કે આપણે દાંતની કેટલા મિનિમમ નંબર છે એ જોતા હોય છે. તો આનો સાચો આન્સર છે એ પણ તમને ડી મળે છે, 18 અને 32, 18 એન્ડ 32 તમારો સાચો આન્સર રહેશે. એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે તો ઇન એ સ્ટડી ફ્લો વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. સ્ટડી ફ્લો માટે નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે? તો એના માટે સાચો આન્સર છે આપણો સી, સ્ટ્રીમલાઇન, પાથલાઇન એન્ડ સ્ટ્રીક લાઇન્સ આર કોન્સાઇડ વિથ ઇચ અધર. એકબીજા સાથે સ્ટ્રીમલાઇન, પાથલાઇન અને સ્ટ્રીક લાઇન. એના પછીનો પ્રશ્ન જોઈ તો ગ્રીડિંગ વિલ યુઝ ઇન મિકેનિંગ સોફ્ટ મટીરિયલ શુડ બી. જો ગ્રીડિંગ વ્હીલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું મટીરિયલ હોય છે એ કયું હોય છે? તો આના માટે પણ આપણો સાચો આન્સર છે એ ડી મળે છે, કોર્સ ગ્રેઇન, હાઈ ગ્રેડ એન્ડ ઓપન સ્ટ્રક્ચર. એ બધું ગ્રીડિંગ વ્હીલ્સ તમારે બનાવવું હોય તો મિકેનિકલ મટીરિયલનો યુઝ પડે. આના પછીનો પ્રશ્ન જોઈ ઇન ટેલર ટૂલ લાઈફ ઇક્વેશન વીટી રેસ ઇન્ટુ 33 is equal to constant. The tool life is increased by 27 times. Then the velocity is. હવે તમે જે ઇક્વેશન છે એ પ્રમાણે ટૂલ લાઈફ ઇન્ક્રીઝ કરો છો 27 ટાઈમ તો તમારી વેલોસિટી કેટલી મળે? તો 27 ડિવાઇડેડ બાય 9 ઇઝ ઇક્વલ ટુ તમારો આન્સર થશે એ તમને ડી મળશે, ડિક્રીઝ બાય 3 ટાઈમ્સ. 3 વખત છે એ ડિક્રીઝ થાય છે. એમના પછીનો પ્રશ્ન જોઈ ઇન રોલિંગ ઓપરેશન ફોર કોન્સ્ટન્ટ ડ્રાફ્ટ વેન ધ ડાયામીટર ઓફ ધ રોલર ઇન્ક્રીઝ બાય 4 ટાઈમ્સ ધેન વોટ હેપન કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. જ્યારે તમે તમારો ડાયામીટર છે એ 4 ટાઈમ ઇન્ક્રીઝ કરો છો રોલિંગ ઓપરેશનમાં એ ટાઈમે તમારો કોફિશિયન્ટ કેટલો થાય છે? તો કોફિશિયન્ટ છે એ તમારો સાચો આન્સર છે બી, ડિક્રીઝ બાય 2 ટાઈમ્સ. 2 ટાઈમ્સ છે એ ઘટશે. એના પછીનો પ્રશ્ન જોઈ ઇન ધ બાઉન્ડ્રી લેયર વિચ ઓફ ધ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ. બાઉન્ડ્રી લેયર માટે નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ ખોટું છે? તો એના માટેનો સાચો આન્સર છે તમારો સી, ઇનવિસ્ડ એન્ડ ઇનવિસિડ એન્ડ ઇરોટેશનલ ફ્લો અકર્સ. તો તમારો સાચો આન્સર થશે સી. એના પછીનો પ્રશ્ન જોઈ ધ વર્ક રેશિયો ઇન ધ ગેસ ટર્બાઇન ઇઝ 0.8. ધ વર્ક ડન બાય ટર્બાઇન ઇઝ 50 કિલોજૂલ ધેન વર્ક ડન બાય ધ કમ્પ્રેશન. તમને અહીં વર્ક રેશિયો આપેલો છે ગેસ ટર્બાઇન માટે અને ગેસ ટર્બાઇન માટે વર્ક ડન કેટલું છે એ પણ આપેલું છે. તો એના માટે કમ્પ્રેશનનું વર્ક ડન કેટલું થાય? તો એના માટેનો સાચો આન્સર છે એ તમને એ મળશે, 100 કિલો જૂલ જેટલું છે એ કમ્પ્રેશનનું વર્ક ડન થશે. એના પછીનો પ્રશ્ન જોઈ ઇન ધ સબસોનિક નોઝલ વોટ હેપન ટુ ધ વેલોસિટી, પ્રેશર એન્ડ મેચ નંબર. સબસોનિક નોઝલ છે એની અંદર તમારું અહીંયા 4 સ્ટેટમેન્ટ છે શું બને છે? વેલોસિટી, પ્રેશર અને મેચ નંબર માટે.
તો એના માટેનો સાચો આન્સર છે તમારો બી. વેલોસિટી ઇન્ક્રીઝ થશે, પ્રેશર છે એ ડિક્રીઝ થશે અને એમ તમારું લેસ ધેન 1 થશે. તો સાચો આન્સર તમારો બી બનશે. એના પછીનો પ્રશ્ન જોઈ. ધ ઇન્ડિકેટેડ સ્પેસિફિક ફ્યુઅલ કન્ઝપ્શન ઇઝ 2 કિલોગ્રામ પર કિલોવોટ hour and brake specific fuel consumption is 3 kilogram per kilowatt hour. The mechanical efficiency is, આ તમને બે કન્ઝપ્શન ફ્યુઅલ આપેલા છે, એક સ્પેસિફિક ફ્યુઅલ છે અને બીજું તમારું બ્રેક સ્પેસિફિક ફ્યુઅલ છે. તો એમના માટેની એફિશિયન્સી છે એ કેટલા પર્સન્ટેજ થશે. તો હવે આપણે ખ્યાલ હોવો જોઈએ કે એફિશિયન્સીનું ઇક્વેશન છે N ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. આવું ઇક્વેશન છે. તો આમાં તમારું જે આઉટપુટ છે એ તમારું 20 કિલોગ્રામ પર કિલોવોટ અવર થશે અને ઇનપુટ છે એ 3 કિલોગ્રામ પર કિલોવોટ અવર થશે. તો જેથી કરીને 2 ડિવાઇડેડ બાય 3 કરશો એટલે તમારો આન્સર તમને સી મળશે 66% જેટલો. આના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. વોટ ઇઝ ધ રેશિયો ઓફ મેક્સિમમ વેલોસિટી ટુ ધ એવરેજ વેલોસિટી ઓફ એ ફ્લોવિંગ ફ્લુઇડ ઇન એ પાઇપ. પાઇપની અંદર જ્યારે મેક્સિમમ વેલોસિટી અને એવરેજ વેલોસિટીનો રેશિયો છે એ કેટલો હોય છે. તો એ તમારો સાચો આન્સર છે એ ડી મળે છે, 2 જેટલો હોય છે. બંને વચ્ચેનો રેશિયો હોય છે મેક્સિમમ વેલોસિટી અને એવરેજ વેલોસિટીનો એ પાઇપની અંદર. એના પછીનો પ્રશ્ન જોઈ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એઝપ્શન ઇન ધ પોઈઝન હીટ કન્ડિશન ઇક્વેશન. આમાંથી કઈ કન્ડિશનને આપણે એઝમ કરીએ છીએ પોઈઝન હીટ કન્ડિશન ઇક્વેશન માટે. તો એના માટેનો સાચો આન્સર છે એ તમારો એ છે, સ્ટડી સ્ટેટ એન્ડ વિથ ઇન્ટરનલ હીટ જનરેશન. સાચો આન્સર થશે એ. એના પછીનો પ્રશ્ન જોઈ. ધ ડિસ્પેચિંગ ઓપરેશન ઇન પ્રોડ્યુસિંગ પ્લાનિંગ એન્ડ કંટ્રોલ કમ્સ ઇન ધ સિક્વન્સ ઇઝ બ્લેન્ક. ડિસ્પેચિંગ ઓપરેશન માટેનું પ્રોડક્શન પ્લાનિંગ એન્ડ કંટ્રોલ છે એ સિક્વન્સમાં કેવી રીતે હોય છે. તો એના માટેનો સાચો આન્સર છે તમારો બી, આફ્ટર શેડ્યુલિંગ એન્ડ બિફોર ફોલોઅપ. તો સાચો આન્સર બનશે તમારો બી. એના પછીનો પ્રશ્ન જોઈ. એ બોડી ઓફ 10 કિલોગ્રામ ઇઝ પુલેડ આઉટવર્ડ્સ વિથ 50 ન્યૂટન ફોર્સ. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ધ કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન. અહીંયા તમારે કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન માટેની વેલ્યુ કેટલી મળે છે એ ફાઇન્ડ કરવાની છે. તો એના માટેનો સાચો આન્સર છે તમારો 0.51. હવે 0.51 કઈ રીતે આવે છે. તો તમારો કોફિશિયન્ટ ઓફ ફ્રિક્શન છે જેને આપણે મ્યુ વડે બતાવીએ છીએ, મ્યુ ઇઝ ઇક્વલ ટુ F/N ઉપરથી તમે ફાઇન્ડ કરશો તો તમારો આન્સર છે એ 0.51 તમને મળતો હશે. જ્યાં તમારું જે F છે એ ફ્રિક્શન ફોર્સ છે અને N છે એ તમારું નોર્મલ ફોર્સ છે. એના ઉપરથી તમે ફાઇન્ડ કરી શકો છો. એના પછીનો પ્રશ્ન જોઈએ. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ પોઈઝન્સ રેશિયો ફોર એન ઇનકોમ્પ્રેસેબલ સોલિડ. ઇનકોમ્પ્રેસેબલ સોલિડ માટે પોઈઝન્સ રેશિયો કેટલો હોય છે. તો એના માટેનો સાચો આન્સર છે તમારો સી, 0.5 છે એ તમારો રહેતો હોય છે. તો એના માટેનું જો અહીં તમને એક્સપ્લેનેશન પણ આપેલું છે કે તમારું જે પોઈઝન્સ રેશિયો છે એ મોસ્ટ ઓફ મટીરિયલ માટે 0.0 અને 0.5 હોય છે. તો અહીં તમે જોઈ શકો છો કે 0.5 આપને આપેલા છે, 0.0 આપેલા નથી. તો તમારો સાચો આન્સર છે એ સી થઈ શકશે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ધ કોસ્ટ ઇન્વોલ્વડ ઇન લૂઝ ઓફ ફ્યુચર પ્રોફિટ ગુડવિલ વિલ કમ અંડર. આ બધા જે સેન્ટેન્સ છે એ કોની અંડરમાં આવે છે. તો એના માટેનો સાચો આન્સર છે એ તમારો એ છે, શોર્ટેજ કોસ્ટ છે એ બધા આની અંદર ફ્યુચર પ્રોફિટ ગુડવિલ વિલકમ એ બધા એની અંદર છે ઇન્વોલ્વ થતા હોય છે કોસ્ટની અંદર. એના પછીનો પ્રશ્ન જોઈ. ધ ઇફેક્ટિવ નંબર ઓફ કોન્ટેક્ટ સરફેસ ફોર એ મલ્ટીપ્લેટ ક્લચ કન્સિસ્ટ ઓફ 3 ડ્રાઇવિંગ પ્લેટ્સ એન્ડ 2 ડ્રાઇવિંગ પ્લેટ્સ બ્લેન્ક્સ. જો અહીંયા તમારે કેટલી બ્લેડ્સ છે એ યુઝ કરવાની હોય છે એમના માટેનો પ્રશ્ન છે. તો એના માટેનો સાચો આન્સર છે સી, 4 પ્લેટ્સ છે એ તમે યુઝ કરી શકો છો. એના પછીનો પ્રશ્ન જોઈ. તો ઇન્ટરનલ ગિયર્સ કેન બી મેન્યુફેક્ચરેડ બાય વિચ વન ઓફ ધ ફોલોઈંગ મશીન એન્ડ ટૂલ કોમ્બિનેશન. ઇન્ટરનલ ગિયર છે મેન્યુફેક્ચરર માટે, તો આમાંથી તમે કઈ લઈ શકો છો. તો એના માટેનો સાચો આન્સર છે તમારો બી, ગિયર શેપિંગ મશીન એન્ડ પાયોનિયર કટર એ તમે યુઝ કરી શકો છો, બેનું કોમ્બિનેશન. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે. વિચ થિયરી ઇઝ રિકમેન્ડેડ ફોર ઇન્વેસ્ટિગેટિંગ ધ ફેલર ઓફ ધ કોમ્પોનેન્ટ્સ મેડ ઓફ બ્રિટલ મટીરિયલ. જો બ્રિટલ મટીરિયલ હોય છે
એમનું જે ફેઇલર થાય છે એ ટાઈમે ઇન્વેસ્ટિગેશન કરવા માટે તમારે કઈ થિયરીનો ઉપયોગ કરવાનો થાય છે નીચેનામાંથી? તો અહીં સાચો આન્સર છે એ તમારો બી છે, મેક્સિમમ પ્રિન્સિપાલ સ્ટ્રેસ થિયરી, જેનો તમે ઉપયોગ કરી અને તમારા કોઈપણ કોમ્પોનન્ટની અંદર ફેઇલર થયું છે તો એ ફાઇન્ડ કરી શકો છો. એમના પછીનો પ્રશ્ન જોઈ, ધ કોન્સ્ટન્ટ સ્ટેશનરી લોડ એપ્લાઇડ ટુ bearing with rotating inner ring which gives same life as actual load condition can be called as. આને શું કહેવામાં આવે છે? તો એના માટેનો સાચો આન્સર છે તમારો સી, ડાયનેમિક ઇક્વાવેલેન્ટ રેડિયલ લોડ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈ, ધ લાઇન which represents an infinite number of solutions all of which yield the same profit is blank. કેટલો પ્રોફિટ તમને થાય છે? તો એના માટેનો સાચો આન્સર છે બી, ISO પ્રોફિટ લાઇન છે એને તમે કહી શકો છો. આના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે એ કેલ્ક્યુલેશન માટેનો છે. જો ધ શાફ્ટ ઇઝ સબ્જેક્ટેડ ટુ બોથ ટ્વિસ્ટિંગ મોમેન્ટ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ. ધ બેન્ડિંગ મોમેન્ટ સબ્જેક્ટેડ ટુ ધ 4 kN into meter. What is the amount of twisting moment required to producing equivalent bending moment of 4.5 kilo into Newton into meter? તો કેટલી તમારું છે ટેસ્ટિંગ મોમેન્ટ હોવી જોઈએ? તો એના માટેનો સાચો આન્સર છે એ તમને ડી મળે છે, 3 કિલો ઇન્ટુ ન્યૂટન ઇન્ટુ મીટર. પણ હવે એ કેવી રીતે મળે છે? એના માટે ટ્વિસ્ટિંગ મોમેન્ટ છે તમારું, એ જ રીતે બેન્ડિંગ મોમેન્ટ છે, એનું ઇક્વેશન છે એ તમારે એકવાર થિયરીમાં જોવું પડે જેથી કરીને તમને આનો આન્સર છે એ મળી શકે. પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ધ મેક્સિમમ વેવલેન્થ ઓફ ધ મોનોક્રોમેટિક રેડિયેશન ઇઝ ડિસ્કસ્ડ ઇન. તો જો મેક્સિમમ વેવલેન્થ થઈ છે એ કયા નિયમ્સ ઉપર તમારે લાગુ પડે છે? તો એના માટેનો સહી સાચો આન્સર છે એ ડી છે, વેન્સ ડિસ્પ્લેસમેન્ટ લો. એના ઉપરથી તમે ફાઇન્ડ કરી શકો છો. એમના પછીનો પ્રશ્ન જોઈ, ઇન એ થર્મોડાયનેમિક પ્રોસેસ ધ સરાઉન્ડિંગ ઇઝ હીટેડ ડ્યુ ટુ ધ હીટ ઇન્ટરેક્શન એન્ડ વર્ક ઇઝ સપ્લાઇડ ટુ ધેન ઇટ ઇઝ ઇન્ફ્રેડ ધેટ. તો આને તમે શું કહી શકો છો? તો એના માટેનો સાચો આન્સર છે એ ડી છે, હીટ ઇઝ નેગેટિવ અને વર્ક ઇઝ નેગેટિવ. બોથ આર નેગેટિવ, વર્ક એન્ડ હીટ બોથ આર નેગેટિવ થઈ જાય છે. એના પછીનો પ્રશ્ન જોઈ, ધ ફ્લેટનેસ એન્ડ એંગ્યુલર મેઝરમેન્ટ આર મેઝર્ડ બાય બ્લેન્ક રિસ્પેક્ટિવલી. ફ્લેટનેસ અને એંગ્યુલર મેઝરમેન્ટ તમારે મેઝર કરવું છે તો એ તમે કેવી રીતે મેઝર કરી શકો છો? તો એના માટેનો સાચો આન્સર છે તમારો સી, ઓટોકોલીમેટર એન્ડ ક્લાઇનોમીટરથી તમે મેજર કરી શકો છો. એમના પછીનો પ્રશ્ન જોઈ, ઇન એ ફોર્સ વાઇબ્રેશન સિસ્ટમ ધ ફોર્સ જનરેટેડ ઇન 500 Newton and the force transmitted in 250 Newton, then the transmission ratio and the frequency ratio are blank respectively. અહીંયા તમારે ટ્રાન્સમિશન રેશિયો અને ફ્રીક્વન્સી રેશિયો ફાઇન્ડ કરવાનો છે. તો એ તમારો સાચો આન્સર છે એ બી મળશે, 0.5 એન્ડ ગ્રેટર ધેન 1.414. એ તમારો સાચો આન્સર થશે. એના પછીનો પ્રશ્ન જોઈ, વોટ ઇઝ ધ સેન્સિટિવનેસ ઓફ એન ઇન્સોક્રોન્યુલસ ગવર્નર. ઇન્સોક્રોન્યુલસ ગવર્નર છે એમના માટેની સેન્સિટિવિટી છે એ કેટલી હોવી જોઈએ? તો એનો સાચો આન્સર છે એ બી છે, ઇન્ફાઇનાઇટ સેન્સિટિવિટી. પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, ધ LMTD ઓફ ધ કાઉન્ટર ફ્લો હીટ એક્સચેન્જર એન્ડ પેરેલલ ફ્લો હીટ એક્સચેન્જર રિમેન સેમ ફોર વિચ વન ફોલોવિંગ હીટ એક્સચેન્જર. અહીં કાઉન્ટર ફ્લો હીટ એક્સચેન્જર અને પેરેલલ ફ્લો હીટ એક્સચેન્જર છે એ બે સેમ છે, પણ કયું યુઝ કરો તમે એક હીટ એક્સચેન્જર ત્યારે? તો એના માટેનો સાચો આન્સર છે ડી, એવેપોરેટર છે એના માટે બંને છે એ સેમ છે. પછીનો પ્રશ્ન જોઈ, ફોર્જ વેલ્ડિંગ ઇઝ ક્લાસિફાઈડ અંડર. ફોર્જ વેલ્ડિંગ છે એ નીચેનામાંથી કોની સાથે ક્લાસિફાઈ કરી શકાય છે? તો એના માટેનો સાચો આન્સર છે બી, ફ્યુઝન વેલ્ડિંગ છે એમાં ફોર્જ વેલ્ડિંગ છે એને ક્લાસિફાઈ કરી શકો છો. એમના પછીનો પ્રશ્ન જોઈ, ધ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ એ વ્હીલ ઇઝ 10 kg/m², then angular velocity of the wheel about spin axis is 20 radian, angular velocity about processional axis is 10 radian per second, then the angular acceleration is, angular acceleration કેટલું થાય છે? તો એના માટેનો સાચો આન્સર છે એ તમારો સી છે, 200 radian per second સ્ક્વેર જેટલો તમને મળે છે. અને એ કઈ રીતે મળી શકે? તો તમારું
એક્સેસ છે એક્સેલરેશન ફાઇન્ડ કરવા માટે એ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટેલ છે ડિવાઇડેડ બાય એલ, આ ઇક્વેશન ઉપરથી તમે ફાઇન્ડ કરી શકો છો. એમના પછીનો પ્રશ્ન જોઈ, ધ સ્ટ્રેસ એક્ટિંગ ઇન ટુ મેન્યુઅલી પરપેન્ડિક્યુલર પ્લેન્સ ઇઝ ટુ ઇક્વલ સ્ટ્રેસ વિથ ઓપોઝિટ ડાયરેક્શન ધેન ધ સબ્જેક્ટેડ ટુ. અહીં તમને બે ઓપોઝિટ ડાયરેક્શનમાં આપેલું હોય તો એને શું કહો છો તમે? તો તમારો સાચો આન્સર છે ડી, પ્યોર શિયર છે, એને તમે પ્યોર શિયરથી જાણી શકો છો. એમના પછીનો પ્રશ્ન જોઈ, ઇન એ કેડ કેમ સિસ્ટમ વિચ કી હાર્ડવેર આઇટમ કોમ્યુનિકેટ સિસ્ટમ ટુગેધર. કેડ કેમની અંદર નીચેનામાંથી કઈ કી છે જેનાથી તમે કોમ્યુનિકેશન છે એ કરાવી શકો છો બને? એના માટેનો સાચો આન્સર છે ડી, ડિજિટાઇઝર છે, એનાથી તમે કેડ કેમની અંદર સિસ્ટમમાં હાર્ડવેરનું કોમ્યુનિકેશન કરાવી શકો છો. એમના પછીનો પ્રશ્ન જોઈ, એ 5 ગ્રામ બુલેટ મૂવિંગ એટ 100 મીટર પર સેકન્ડ સ્ટ્રાઇક્સ એ 10 કિલોગ્રામ બ્લોક ઓફ આઇસ લોકેટેડ ઓન એ frictionless surface and come at speed of the block after the collision is. તો કોલિઝન તમને છે એ કેટલું મળે છે? તો એના માટે સાચો આન્સર છે એ તમારો બી છે, 5 સેન્ટીમીટર પર સેકન્ડ. એના માટે તમારે શું કરવું પડે છે? તો તમને અલગ અલગ તમારા M1 અને M2 આપેલા છે, U1 અને U2 આપેલા છે. તો યુઝિંગ પ્રિન્સિપલ ઓફ લિનિયર મોમેન્ટમ કન્વર્ઝન M1 ઇન્ટુ U1 ઇઝ ઇક્વલ ટુ M2 ઇન્ટુ U2. અહીં તમને M1 છે એ 5 કિલોગ્રામ છે, U1 છે એ 100 મીટર પર સેકન્ડ છે અને M2 છે એ 10 કિલોગ્રામ છે. તો તમને આમાંથી U2 છે એ આરામથી તમે ફાઇન્ડ કરી શકો. આ ઇક્વેશનની અંદર વેલ્યુ મૂકો એટલે તમારું 5 સેન્ટીમીટર છે એ તમને મળશે. એમના પછીનો પ્રશ્ન જોઈએ, વેન ધ નોઝલ એંગલ ઇઝ 30 ડિગ્રી ધેન ધ ઓપ્ટિમમ બ્લેડ સ્પીડ રેશિયો ફોર એ રિએક્શન ટર્બાઇન વિલ બી. તો તમારી જે અહીં તમને 30 ડિગ્રીનો એંગલ આપેલો છે એ ટાઈમે તમારું જે રિએક્શન ટર્બાઇન છે એના માટેનો સ્પીડ રેશિયો કેટલો મળે છે? તો તમારો સાચો આન્સર છે એ બી છે. પણ એ કેવી રીતે મળે છે? તો કે કોસ તમારો એંગલ તમે કન્સિડર કરો તો કોસ 30 ડિગ્રી. તો કોસ 30 ડિગ્રી છે એ કોસ 30 ડિગ્રી એટલે શું થાય છે કે 0.8660 જેટલું થાય. તો સાચો આન્સર તમારો બી મળે. એમના પછીનો પ્રશ્ન જોઈ, if the efficiency of the heat engine is 0.25 then the coefficient of performance of refrigeration is. તમને એફિશિયન્સી આપેલી છે હીટ એન્જિન માટેની 0.25 છે, તો તમારે કોફિશિયન્ટ એનું પરફોર્મન્સ રેફ્રિજરેશન માટેનું પરફોર્મન્સ કેવું મળે છે એ ફાઇન્ડ કરવાનું છે. તો એમનો સાચો આન્સર છે 3. હવે 3 કેવી રીતે મળે છે? તો જુઓ તમે, એફિશિયન્સી માટેનું રેફ્રિજરેશનની છે એ 0.25 એટલે કે 25% જ લઈ શકો તમે. તો એનો કોફિશિયન્ટ પરફોર્મન્સ કેવું છે? બી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એફિશિયન્સી ડિવાઇડેડ બાય એફિશિયન્સી. તો ઇક્વેશનની અંદર તમે આ વેલ્યુ મૂકો એટલે તમારો સાચો આન્સર છે એ તમને 3 મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈ, ઇન એ ફ્લો ધ વિસ્કસ ફોર્સ કેન બી કેલ્ક્યુલેટેડ એઝ 50 ન્યૂટન એન્ડ ધ ઇનર્શિયા ફોર્સ કેન બી કેલ્ક્યુલેટેડ એઝ 5000 ન્યૂટન. ધ રેનોલ્ડ નંબર ઇઝ. રેનોલ્ડ નંબર તમને કેટલો મળે છે? તો આના માટેનો સાચો આન્સર છે એ તમારો એ છે 100. તો હવે રેનોલ્ડ નંબરનું ઇક્વેશન છે શું? તો રેનોલ્ડ નંબર શું છે કે તમારું જે રેનોલ્ડ નંબર છે એ બે વચ્ચેનો રેશિયો છે. તમારો જે રેશિયો કોની વચ્ચેનો છે? તો કે ઇનર્શિયા ફોર્સ ટુ વિસ્કસ ફોર્સ. હવે તમને ખબર છે કે ઇનર્શિયા ફોર્સ તમારો કેટલો આપેલો છે? તો 5000 છે. અને તમારો જે બીજો જે વિસ્કસ ફોર્સ છે એ 50 છે. તો અહીંયા બંને તમારા આ કેન્સલ થઈ જશે એટલે તમારો આન્સર થઈ જશે એ 100 છે એ તમારો સાચો આન્સર થશે. એમના પછીનો પ્રશ્ન જોઈ, ધ નંબર ઓફ ઇન્સ્ટન્ટિનિયસ સેન્ટર ઇન એ મિકેનિઝમ ઇઝ 10 ધેન ધ નંબર ઓફ ઇન્વર્ઝન પ્રોડ્યુસ બાય ધ મિકેનિઝમ ઇઝ બ્લેન્ક. તો કેટલું મિકેનિઝમ હોય છે? તો એના માટેનો સાચો આન્સર છે એ તમારો એ છે 5 હોય છે. એ કેવી રીતે? તો n/2. તો તમને અહીંયા મિકેનિઝમ 10 આપેલું છે ડિવાઇડેડ બાય 2 એટલે 5 મળે છે સાચો આન્સર. એમના પછીનો પ્રશ્ન જોઈ, ફોર ધ સેમ મટીરિયલ ધ લોડ ઇઝ ઇન્ક્રીઝ બાય 2 times, diameter is increased by 2 times, length is increased, then the strain energy stored in a body due to axial loading is increased by.
તમારો સેમ લોડ હોય કે સેમ મટીરિયલ હોય એ ટાઈમે લોડ છે એ 2 ટાઈમ ઇન્ક્રીઝ થાય, ડાયામીટર છે એ 2 ટાઈમ ઇન્ક્રીઝ થાય છે, લેન્થ છે એ પણ તમારા સ્ટ્રેન્થની સાથે ઇન્ક્રીઝ થાય છે, તો તમારી બોડી છે એના માટેનો કેટલો ઇન્ક્રીઝ ટાઈમ હોય છે? તો 3 ટાઈમ્સ હોય. તમારો સાચો આન્સર છે એ સી મળશે. એમના પછીનો પ્રશ્ન જોઈ. એકોર્ડિંગ ટુ ક્રોવિનોવ્સ રૂલ, સોલિડિફિકેશન ટાઈમ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ. જે સોલિડિફિકેશન ટાઈમ છે એ કોની સાથે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ હોય? તો તમારો સાચો આન્સર છે એ વોલ્યુમ સ્ક્વેર છે એના પ્રમાણે હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈ. ધ મોસ્ટ કન્ઝર્વેટિવ થિયરી એન્ડ ધ મોસ્ટ એક્યુરેટ થિયરી ઓફ એ ડક્ટિલ મટીરિયલ આર બ્લેન્ક રિસ્પેક્ટ. તો જે કોના માટે તમારી ડક્ટિલ હોય છે? તો તમારો સાચો આન્સર છે એ છે ટ્રેસ્કા થિયરી એન્ડ વોન મિસીસ થિયરી છે એના માટે યુઝ થઈ શકે છે. એના પછીનો પ્રશ્ન જોઈ. વોટ ઇઝ ધ ઇન્ફરન્સ ઓબ્ટેન અબાઉટ ધ બાયોટ નંબર એન્ડ ઇફેક્ટિવનેસ ઓફ ધ ફિન ફોર એન ઇફેક્ટિવ હીટ ટ્રાન્સમિટેડ? હીટ ટ્રાન્સમિટેડ માટેની વાત છે, તો એમના માટે અહીં જે કયું સાચું સેન્ટેન્સ હશે? તો એના માટે સાચો જવાબ છે તમારો ડી મળશે. બાયોટ નંબર લેસ ધેન 1 એન્ડ ઇફેક્ટિવનેસ ગ્રેટર ધેન 1. જો બાયો નંબર છે, બાયોટ નંબર એ લેસ ધેન 1 હોય છે, જ્યારે ઇફેક્ટિવનેસ છે એ ગ્રેટર ધેન 1 હોય છે. એમના પછીનો પ્રશ્ન જોઈ. ફોર ધ ડાયનેમિક લોડિંગ કન્ડિશન, ગર્બર ક્રિએશનલ એન્ડ ગુડમેન ક્રિએશનલ આર યુઝ ફોર બ્લેન્ક એ બ્લેન્ક મટીરિયલ્સ રિસ્પેક્ટિવલી. જે અહીં તમને બે મટીરિયલ છે એ કઈ રીતે યુઝ કરો છો એમના માટેની વાત છે. તો સાચો આન્સર છે તમારો બ્રિટલ એન્ડ બ્રિટલ. બ્રિટલ એન્ડ બ્રિટલ છે એ સાચો આન્સર તમારો થશે ડી. એમના પછીનો પ્રશ્ન જોઈ. ઇન એ કોન્સ્ટન્ટ બોડી ધ થર્મલ કોએફિશિયન્ટ ઓફ એક્સપેન્શન ઇઝ 0.05 per degree Celsius. The rise in temperature Celsius, the length of the body is 100 mm, then the deformation produced in the concentrated body due to the is blank. તો અહીં તમને સાચો આન્સર છે એ તમારો 0 મળશે, કારણ કે જે આખું જે સ્ટ્રક્ચર તમે એકવાર એક્ઝામ્પલ રીડ કરશો 49 નંબરનો જે MCQ છે, એટલે તમારો આન્સર છે એ સાચો તમારો બી મળશે. એમના પછીનો પ્રશ્ન જોઈ. ધ 40 mm ડાયામીટર શાફ્ટ ટ્રાન્સમિટ્સ 1 કિલોવોટ. વોટ ઇઝ ધ ડાયામીટર ઓફ ધ શાફ્ટ મેડ ઓફ સેમ મટીરિયલ ટુ બી મીટ આઉટ 700% ઇન્ક્રીઝ ઇન પાવર ટ્રાન્સમિશન કેપેસિટી? જો સેમ ડાયામીટર છે ત્યારે એટ ધેટ ટાઈમ તમારો 1 કિલોવોટ હોય છે, તો એ જ ડાયામીટર માટે કેટલા તમારા એમએમનું જે પાવર ટ્રાન્સમિશન થવો જોઈએ હોતું હોય છે મટીરિયલ. તો એના માટેનો સાચો આન્સર છે તમને સી મળે છે. 80 mm જેટલું મટીરિયલ જોતું હોય છે. તો મિત્રો, મેં તમને અહીં 50 MCQ જે GSCCL પ્લાન્ટ એટેન્ડન્ટ મિકેનિકલ માટે પૂછાયેલા હતા એમના સોલ્યુશન સાથે બતાવેલું છે. અને કોમ્પ્યુટર નોલેજ માટેના પણ તમારે વિડીયો જોવા હોય તો હું તમારે જે ડિસ્ક્રિપ્શન લિંકની અંદર લિંક આપી દઈશ, જેથી કરીને તમે જોઈ શકો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.